જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને સમય છે અત્યારે બપોરનો અને જે કામ કરવાવાળા આવે એ બા બે ગયા છે તલગારડા બાપુને ત્યાં સત્સંગ કરવા માટે ચિત્રકૂટ ધામમાં। એટલે અમારે જો કે બહાર નીકળવાનું હતું પણ કાલે સવારે વહેલા નીકળવાનું છે। એટલે બાકી શું કરું જાવ કે મેં તો હા તમે તાર જઈ આવો, આજનો દિવસ હું ઘરે છું। અને પૂર્વા બહુ કરાવશે, જેનીને મૂકવા જેનીના પપ્પા ગયા છે। એટલે આજે ઘરનું કામ અને ગાયોનું કામ બે આપણા ઉપર છે। પી લીધી? તો આપણે ક્યારના ગાયો પાઈ છીએ ત્યાં જો આપણી શક્તિ હવે પી રેવાય છે। અને આ છૂટી તો બધી એની હાથે પી લે છે। બસ શક્તિ, બસ બસ, બહુ ખંજવાળ આવે હે। તો બસ અહીંયા બધી પી લીધી, ઓલી સાઈડ છે એ બધી પાઈ દઉં અને પછી એને થોડું ઘાસ સારું આપી દઈ। અને છાંટા છે ને તડકો શરૂ છે ને ઉપર કોક 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 છાંટા આવે છે, એટલે ગાયો બધી સમધાર થઈ ગઈ છે। અને જેનિશા વહી ગઈ છે આજે, અને જેનિશાને આમ કાંઈ ટેન્શન નથી લાગતું કે જો જાય તો અહીં રોતી નથી, જરાય ખુશીમાં જાય। મેં વિડીયો નહોતો બનાવ્યો, એકદમ ખુશીમાં આવી હતી ત્યારે પણ દાંત કાઢતી અને ગઈ તો પણ મમ્મા ચિંતા નહીં કરતી, મને ભણવું ગમે છે, કોઈ વાંધો નહીં। જેનીની લગભગ 3 વર્ષની બોલતા શીખી 5 મહિના, અને 3 વર્ષની 2.5 વર્ષની હતી ત્યારથી એની હાથે બાલ મંદિરે જવા માંડી હતી। ક્યારે એવી ચિંતા નથી થઈ કે પાસે બેસવું પડશે, રોવું પડશે, હજી એવી ચિંતા નથી। આગળ જતાં ખબર નહીં કેવું મોટા થાય છોકરાઓને કદાચ બદલાવ આવે તો વળી એમ થાય કે મમ્મા નથી જવું, પણ અત્યારે તો ચિંતા નથી। ગમી ગયું છે બહુ મસ્ત। મેં એને સુખડી બનાવી દીધી, સેવડો બનાવી દીધો, બાકી બધો નાસ્તો લઈ દીધો તૈયાર, અને મૂકી આજે ગયા છે જેનીના પપ્પા, અને કહે છે કે મમ્મા ચિંતા કરતી નહીં। એટલે બાળક જો પોતે આમ સ્ટ્રોંગ હોય અને રોતું ન હોય તો આપણને અંદરથી ઉર્જા આવે કે ભાઈ નહીં એને ક્યાંય ગમે છે, એ કંઈ રોતી નથી એટલા માટે એ ગઈ તો ચિંતા નથી। નકર શુભમ કિશન જતા ને તો એ બે રોતા, પછી હું ને મારા હાવી રોતા, અને હજી એમને થોડુંક રોવાઈ જાય, કારણ કે આમે છોકરાઓને થોડુંક ભણાવવાની આડ પડે। છોકરીઓ તો જો કે હવે પૂર્વાની ને યશ્વીની ખબર નહીં, પણ જેનીને ગમી ગયું છે ને શાંતિલે રમે છે। અને પવન છે, વાદળાય છે, તડકોય છે, બધું ભેગું છે। આપણે બધી ગાયો પી લીધી છે, હવે આપણે પાવા જવાની છે ઓલા ઢાળિયામાં। અહીંયા પણ તુલસી અને સુરભી બે પાણી પી રહ્યા, અને હવે આપણે પાવા છે ગંગાને, ત્યાર પછી ઢેલ, સુભદ્રા, ગોરી એ બધાનો વારો છે। પણ પેલા ગંગાને ભાઈ લઈ, ગંગા જો રાહ જુએ છે પાણી પીવાની। આમ તો અમે 3 ટાઈમ ગાયો અને પાવાનું અને ઘાસચારો આપવાનું, 2 ટાઈમ ખાણ આપવાનું, 3 ટાઈમ ઘાસચારો, 3 ટાઈમ પાવાનું, એવી રીતના કામ કરીએ છીએ। પણ આજે છે ને મોડેકથી કામ કર્યું 10 વાગે, અને જેનીના પપ્પા કહે કે હવે કામ થઈ ગયું છે ગાયોનું, તો વહેલી સવારે કર્યું 10 વાગે કર્યું, તો કે હવે તું બપોરે એકલા ઘરે છો તો કામ નહીં કરવાનું, ઘરકામ જ કરજે, ગાયોનું નહીં કરતી। પણ બપોરનો ટાઈમ થાય ને ગાયો બધીને ટેવ હોય કે ઊભું થવું, રાહ જોઈ, એક જ ડોલ પાણી ભલે પીવે પણ બધી ઊભી થઈને જો રાહ જોતી હોય કે આગળ પાણી પાસે, આગળ ફરી આપણો ટાઈમ થઈ ગયો એટલે નીરશે, એટલે ફરી પાછું રહેવાનું નહીં, કામ તો ઘરનું થઈ ગયું છે તો ગાયોને ફરી પાછી પાણી પાઈ આવું અને ઘાસ સારો આપી આવું। ઘાસ થોડોક ટાઈમનું સેટિંગ બી થઈ ગયું છે, પણ તોય આપણે એને ટાઈમ થાય ને રાહ જોતી હોય ને આપણને ગમે નહીં, એટલા માટે થઈ અને બધાને જો પાયા છે ને હજી બાકી છે ને પાય, અને બધાને ઘાસ સારો આપી દઈએ। ભલે એક જ ડોલ પાણી પીવે, પણ આપણા મનને તેમ થાય કે ગાયે પાણી પીધું છે અને તરહી નથી, ભૂખી નથી, એટલા માટે। બાકી જો ઢેલ તો શાંતિથી બેઠી છે। વૈજંતી જુઓ, વૈજંતી ચોમાસામાં કબૂતરને કુદરતી, ચોમાસું તો નથી જો કે તડકો છે, કુદરતી ખબર પડી જાય કે અત્યારે જ્યાં એને છાણ ન મળતી હોય એટલા માટે થઈને જો આવા કાળા તડકાના મેં ઘઉં થોડાક પડ્યા હતા ને તો ફળી આમ છાંટી દીધા, તો ત્યાં હું બધા બપોરે આરામ કરતા હોય તો કબૂતરા એકદમ શાંતિથી છણતા હોય। તો આપણી બધી ગાયો મસ્ત પાણી પી લીધું છે, શાંતિથી ઊભી છે, કારણ કે એને એમ કે આખડે ઘાસ સારો આપશે એટલા માટે વાટ જોઈને ઊભી છે। ગોરી ઢેલને અહીંયા તો તુલસી તો ઓગાળવા મળી, જાણે ખાઈ લીધું છે ને પાણી પી લીધું, ખાલી પાણી પીધું ને ત્યાં ધરાવી, કાં તુલસી?
તો હવે આપણે એને નીચે જગ્યામાં બધું પહેલાં સારું કરી દઈએ, પછી આપણે એને ઘાસ સારો આપી દઈએ. નિશા તો સ્કૂલ વહી ગઈ છે અને આપણે ગાયોનું કામ કરીને 2 વાગી ગયા છે. પછી ઘડીક આરામ કર્યો. ત્યાં બા પણ જો તલગાડા ગયા હતા પૂંજે મોરારી બાપુને ત્યાં, તો બાપુ પણ મળ્યા હતા. બધાએ બહુ સારો સત્સંગ કર્યો ચિત્રકૂટમાં. અને પછી પીઠોરી હનુમાનજી છે ત્યાં પણ બહુ મસ્ત સત્સંગ કર્યો. અને ભાઈ એવા છે બાન બધાય બપોર ત્યાં પ્રસાદી લઈને નિરાતે આવતા રહ્યા છે. ને આવીને જો ગાયોનું કામકાજ શરૂ થઈ ગયું છે, દોવાનું કામકાજ. તો અત્યારે આપણે ગાયોને દોવાનું કામકાજ શરૂ કરી દીધું છે. જેનીના પપ્પા ઓલી બાજુ ગાયો દોવે છે ને, હવે આવ્યા છે એ તુલસીનું મિલ્કિંગ કરવા માટે. વૈજયંતી હાથ પાડે છે. વૈજયંતી ભૂખ લાગી હે? પૂર્વા જો ઈંડોળે બેઠી છે, ટીંગાય છે. વળ હેલો જેની ક્યાં ગઈ? હોસ્ટેલમાં
અને જેની કઈ ત્યારે મને નતું હોય તો એટલું પૂરવાનું રાખવી ભારે પડી હતી. જેની શા વહી ગઈ, જેની શા વહી ગઈ, માંડ માંડ રાખી પૂરવાને. જેની कहाँ गई? हॉस्टल में. तुम क्यों नहीं गई? हाँ, नहीं जाना. लेकिन मुझे तुझे भी हॉस्टल में छोड़ देंगे तेरे पापा. जाना है ना? વિચાર કરવા મળે. અહીંયા જો તુલસી ને પેલા નોંધણું ન વાળવા દેતી, હવે તો જો ડબલ રિંગ નું નોંધણું મારી દીધું. અને એવું લાગતું જ નથી કે ચોમાસું છે. આ બીજો જેઠ મહિનો આપણી ભીમ 11 વહી ગઈ છે, પણ તે વાદળનું વાયરું દેખાતું નથી. ઘડીક એક દિવસ આવી ગયા, વાદળા થઈ ગયા, વરસાદ આવી ગયો, પણ પછી અત્યારે તો એવું લાગે ઉનાળો છે, એવો તડકો પડે છે. હા, ચિંતા છે ને વાડીમાં પાકે ન પાકે એની ચિંતા નથી, ગાયોની મોટા મોટી ચિંતા છે કે હે ભગવાન ગાયોનો ઘાસચારો થાય એવું કંઈક કરી દેજે. તો આપણે તો આજના વાગી ગયા છે 6:30 અને આપણે ગાયોનું કામ બધું થઈ ગયું છે. ગાયો આવી ગયા છે હારવાર, એટલે બધા બેસી ગયા છે. અને મહેમાનમાં છે ને એક તો મારા નણંદ થાય છે ને એક મારા જેઠાણી થાય છે. તો આ મારા જેઠાણી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત પાણી હારા? આ બેન અમદાવાદ રહે છે. એકવાર વિડીયોમાં આવ્યા હતા ને બીજી વાર આવ્યા છે. જયારે અમદાવાદ થી આવે ત્યારે અહીંયા આવે અને આજે સન્માન લઈને આવ્યા છે. વિચાર કરો, તમારી બેન દીકરીનું ન લેવાય. પાછા એમાં એવું થાય છે મારે હાહુ નો શું સંબંધ થાય તમારે? એટલે મારા સાસુ છે ને એ પાછા આના દેરના દીકરી થાય છે. હાલો જો સાલ ઓઢાડીને સન્માન કરવાનું છે દક્ષાનું આજે. પરસોત્તમ મહિનાનું છે. અને શું કહેવાય કે રતુબેનની એવી ઈચ્છા હતી કે તમે ગાયોને એની યાર વાતાવરણમાં રહો છો તો તમારું સન્માન કરીએ એમ. ખાસું તો આપણે બાપાની હતી પેલા મહેનત કરીને આ બધું ટકાવી રાખો ત્યાં આપણે કરીએ ને. મામી પછી પાછા હું દીકરી આશીર્વાદ દેઈ મારા ભાભી છે. ખૂબ સુખી થાવ, આનંદ થાવ. અમને બધા એમ કે મીડિયામાં સુખી થાવ બાપા, બહુ વરસના થાવ. ખૂબ આનંદ મંગલ કરો તમારા રાજમાં. એમને એટલો અંદરથી હરખ થયો કે મારા ભાભીને બધે સન્માન મળે તો હું ઘરે જઈને એનું સન્માન હું કરું. એટલે નણંદ ભાભીનું સન્માન કરે એટલે આજના યુગની એક મોટી મહત્વની વાત છે. એકબીજાને કામ છે થોડુંક ઓલું થતું હોય, પણ આને હરખ થયો કે ભાઈ મારા ભાભી આવું કામ કરે છે. ખાલી પાડી દે, ટોપી પહેરાવીને સન્માન કરી દીધું. આ ગુજરાતનો માણા થઈ ગયો, ગવર્નમેન્ટ ગવર્નમેન્ટ થઈ ગયા છે. હા, ગવર્નમેન્ટ થઈ ગયો. આ જો દ્વારકાધીશનો આ હાસુ સન્માન કહેવાય. હા, હાસુ આ ભાઈ દ્વારકાધીશ કી જય. પિયર છે મારું, મોસાળ છે ગામમાં ને કોંજળીમાં. અને અત્યારે મારા ભાઈ ભાભી ખૂબ આનંદથી રહે છે અને એને ભગવાન ખૂબ બરકત આપે દ્વારકાધીશ વાળો. અને એની મનોકામના હતી એ પૂરી કરી દક્ષાએ કે મારે ગાડી લેવાની ઈચ્છા છે. તો એના પોતાના ઘરવાળાને એને ગાડીની ઈચ્છા પૂરી કરી. દક્ષાએ ઈચ્છા પૂરી કરી મારે આજે. બસ બસ. અને ભગવાન હું તો એમ કહું છું તમારો આનંદ મંગળ શરીર સારું રાખે ભગવાન. અને બસ આગળ વધો, આગળ ગાયોની સેવા આમ કરતા રહી એવી શક્તિ ઈશ્વર આપે. ગાયું તમને ખૂબ આમ હરખથી જો સન્માન કરે ને ગાયું મને જો આ ગાય જો એને કેટલી ખબર પડતી છે. વરસાદી મૂકે છે.
જય શ્રી કૃષ્ણ જય 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 દ્વારકા. ગૌ માતા Yes. અમે તો અહીંયા આવીને હરખાઈ છે હમ બસ ભગવાન આનંદ મંગળ કરો બધાને મારી બધાની શુભકામના બધાને સારા આશીર્વાદ આપું જોનારાને આપું અને કરનારાને આપું છું કે બધો વિડીયો આગળ વધારજો કરીને અમારા નણંદબાઈનો ખૂબ ખૂબ આભાર આભાર બધાને હું એટલી આભાર ખુશી માનું, વ્યક્ત કરી સન્માન છે. કરું. બસ એટલો ટાઈમ પસાર કર્યો મારા ભાઈ અને મારી હમ. ભાભીએ હું એને આભાર માનું છું અને એનું હું ઘણી યાદ કરીને પણ હું એના વિડીયો જોઉં છું તમે પણ જોજો તમે આગળ વધારજો અને વિડીયો એમાં ફોલો બધા કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકા